નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના અંતર્ગત હવે એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે। ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે। કમિટીમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાની નિમણૂક બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોર કમિટી, મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને દંડકનો આભાર વ્યક્ત કર્યો હતો। એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની મુદત 2.5 વર્ષની રહેશે। આગામી 2.5 વર્ષ દરમિયાન શહેરના એસ્ટેટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર સંકલન સાથે કામગીરી કરવામાં આવશે। નવનિયુક્ત હોદ્દેદારોએ કમિટીની કામગીરી સુચારુ અને અસરકારક રીતે ચલાવવાની ખાતરી પણ વ્યક્ત કરી છે। 2026ના બોર્ડમાં આજરોજ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની ગઠન થયું છે। એમાં ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન અને સભ્ય તરીકે આજે નિમણૂક થઈ છે। એ બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશની કોર કમિટી, માનનીય મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, નેતા અને દંડકશ્રીનો ખૂબ ખૂબ આભારી છે। આ મેનેજમેન્ટ કમિટી 2.5 વર્ષની છે અને 2.5 વર્ષમાં ખૂબ સારી રીતે અમે